હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। 92 વર્ષની ઉંમરે સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણાતીત સંત એવા બીએપીએસ સંસ્થાના વર્તમાન વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અને ગુણાતીતાનંદ સ્વામીના પદ પંકજે પુનિત થયેલ જૂનાગઢની ધરા પર લાંબા સમય બાદ તારીખ 1 ઓક્ટોબર 2024ને મંગળવારના દિવસે પધાર્યા। આપણે સૌ જાણીએ જ છીએ કે જૂનાગઢનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રકૃતિના ગિરનારના ખોલે એક રમતું જાગતું અનમોલ પરિસર છે। આ પરિસરને મહંત સ્વામી મહારાજના આગમનને લઈને જૂનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ ખાતે સંતો ભક્તો, બાળકો, યુવકો, છાત્રો મંદિર પરિસર અને વિદ્યા મંદિર પરિસરને સ્વચ્છ કરી સજાવી, ધજાવીને એક અલગ જ ઉઠાવ આપ્યો હતો। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ તારીખ 2 સપ્ટેમ્બર 2024 1 ઓક્ટોબર 2024 એક મહિના સુધીનું રોકાણ કરીને મુંબઈના હરિભક્તોને સત્સંગનું અર્થાત સુખ આપીને જૂનાગઢ પધાર્યા। તારીખ 13 ઓક્ટોબર નવરાત્રિના પાવન પર્વ દરમિયાન તેમના પાવનકારી પગલાં જૂનાગઢમાં પડ્યાં છે, ત્યારે જૂનાગઢ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશના હરિભક્તો તેમને વધાવ્યા અને ભારે ઉત્સુક અને આનંદિત થયા। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જૂનાગઢમાં 13 દિવસ રોકાઈને તારીખ 13 ઓક્ટોબરના સાંજે ગોંડલ અક્ષર મંદિરે જવા રવાના થશે। અહીં જૂનાગઢમાં મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન સ્વાગત દિન, વિદ્યા મંદિર દિન, સાંસ્કૃતિક દિન, બાલ યુવા દિન અને નવરાત્રિના 9 દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો માર્કી વડે બંધાયેલા ભવ્ય સભા મંડપમાં થશે। આ દરમિયાન મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવનાર છે। આ દિવસો દરમિયાન સવારે બ્રહ્મ મુહૂર્ત માંગ 5:45 વાગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂજા દર્શનનો પણ પવિત્ર લાભ પ્રાપ્ત થનાર છે। પરમ સાધુતાયુક્ત અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે તથા સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સોરઠના સહુ ભાવિકજનોને પધારવા મંદિરના કોઠારી સંત પૂજ્ય ધર્મવિનય સ્વામી તેમજ જૂનાગઢ મંદિરના સૌ સંતો વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।